સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં ફરી વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો। બાબર તાલુકાની કપૂરપુર પ્રાથમિક શાળાના શિક્ષકોની બેદરકારી સામે આવી। વિડીયો પણ અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ટેમ્પામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભર્યા। શિક્ષકે ટેમ્પામાં 35થી વધુ વિદ્યાર્થીઓ ભર્યા હોવાનું વિડીયોમાં કબૂલ્યું। સ્થાનિકે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરી રોકાવી હતી। વિદ્યાર્થીઓને બનાસ ડેરીની મુલાકાતે લઈ જવાતા હતા અને તે દરમિયાન જ આ ટેમ્પામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા। ટેમ્પામાં 45થી વધુ વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોની જોખમી મુસાફરી। મુલાકાત માટે આવેલા કેટલા બાળકો ભર્યા છે? કેટલા બાળકો છે? બાળકો છે 35। હે? વાહન કેટલા બાળકોનું પાર્કિંગ છે? તમે કોણ છો? અને શિક્ષક કઈ સ્કૂલમાંથી છો? કપૂર હે? મુલાકાતે આવેલા મને ખોલી મને ખબર છે આ ડેરી છે હું મુલાકાતે આવેલા છીએ। આટલા બધા બાળકો ભરે ને કઈ અકસ્માત બીજો થાય તો જવાબદાર કોણ? બરાબર છે સાહેબ, બરાબર। મુલાકાતે જ આવ્યા છીએ અહીંયા, મુલાકાત લઈને પાછું આટલા બધા પરમિશન તમે લીધી છે કોઈ ડીઓ કચેરીથી? પરમિશન બતાવો ને જિલ્લા શિક્ષણ અધિકારી ડેરીમાં મુલાકાત માટે ઈમેલ અમે કરેલું છે, ત્યાંથી પરવાનગી આપી એટલે અમે અહીંયા। ક્યાંથી આપી? અહીં ડેરીમાં। ડેરી તો આપશે પણ તમને આવા વાહનમાં આટલા બાળકો ભરીને આવો છો, કંઈ પણ અકસ્માતની ઘટના બને તો જવાબદાર કોણ? તો જોખમી સવારી અને ક્યારે ભાન થશે તેવા અનેકો સવાલ થતા હોય છે। ત્યારે શું દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે શિક્ષકો? ટેમ્પામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને કેમ ભરવામાં આવ્યા? શિક્ષકો આટલા બેદરકાર કેવી રીતે હોઈ શકે? શિક્ષકોની આવી બેદરકારી કેમ? કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તે પણ સવાલ છે। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં કેમ મૂક્યા જ્યારે એક જ ટેમ્પામાં 50 જેટલા વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા? 45થી વધુ બાળકોને આખરે કેમ બેસાડવામાં આવ્યા? શિક્ષકો આ રોકી શકતા હતા છતાં કેમ ન રોક્યું અને આટલા બેદરકાર બન્યા? દુર્ઘટના બાદ પણ શાળા શિક્ષકો કેમ કોઈ બોધ નથી લેતા? અને કોઈ દુર્ઘટના સર્જાય છે તો જવાબદાર કોણ? આવા અનેકો સવાલ થઈ રહ્યા છે।